સીએમ વાવ થરાદ અને બનાસકાંઠાના પ્રવાસે છે, જ્યાં ઢીમામાં મુખ્યમંત્રીની વિકાસ સંકલ્પ સભા યોજાઈ। મુખ્યમંત્રીના કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ સામે આવ્યા। અગાઉની સરકારમાં કોઈ વ્યવસ્થા નહોતી, જેવા આકરા પ્રહાર સીએમએ કર્યા અને સાથે કહ્યું કે પાણી, લાઇટ, રસ્તાઓની કોઈ વ્યવસ્થા જ નહોતી। પાયાની એક પણ સુવિધા આગળની સરકારમાં નહોતી। વર્ષો સુધી શાસન હોવા છતાં કોઈ પણ પ્રકારની સુવિધા નહોતી। અગાઉ રાજ્યનું માત્ર 10 થી 15 હજાર કરોડનું બજેટ હતું। હાલમાં એક એક વિભાગમાં 20 થી 30 હજાર કરોડનું બજેટ છે। ગુજરાતની પરિસ્થિતિ કેવી હતી, કેમાંથી બહાર નીકળ્યા આપણે બધા? ના પાણીની વ્યવસ્થા હોય, ના લાઇટની વ્યવસ્થા હોય, ના રોડ રસ્તા હોય, જ્યાં મૂળ જરૂરિયાત છે એ નહોતી। અને કેટલાય વર્ષો શાસન ચાલ્યું છે, નથી ચાલ્યું એવું નથી। એ વખતનું બજેટ તમે જોજો, બજેટ 10-15 હજાર કરોડથી વધારે બજેટ નહોતું। આખા ગુજરાતનું બજેટ અત્યારે એક એક ડિપાર્ટમેન્ટમાં 20-20 હજાર, 30-30 હજાર કરોડના બજેટ આપણે આપીએ છીએ।